લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. છેલ્લા 40 વર્ષથી સર્પના રેસ્ક્યુ કરી તેને સલામત સ્થળે અને તેના અનુકૂળ વાતાવરણમાં છોડવામાં આવે છે. સર્પ એ આપણો મિત્ર છે. તે લોકોને હેરાન કરે છે અથવા તેને છંછેડે તો તે ડંખ મારે છે. કોલેજના સ્ટુડન્ટને સર્પ વિશે આપવામાં આવી માહિતી. સર્પ ઝેરી છે કે બિનઝેરી તે વિશે સમજ. આપણા વિસ્તારમાં નીકળતા સર્પ વિશે આપી માહિતી. લોકો સર્પને મારે નહીં અને તેને પકડવા માટે સર્પના રેસ્ક્યુ કરતા લોકોને બોલાવી લેવા તેમજ તેનાથી સાવચેત રહેવા કરી અપીલ. આજે વિશ્વ સર્પ દિવસ છે, ત્યારે આ સર્પ કોઈના ઘેર કે ઓફિસ અથવા પોતાની ખેતરમાં આવી જાય તો સાચા માણસ ગભરાઈ જાય છે. ત્યારે ધાંગ્રધા રહેતા અને ધાંગ્રધા કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા ડોક્ટર પ્રતીક દવે છેલ્લા 40 વર્ષથી સર્પના રેસ્ક્યુ કરી તેને સલામત સ્થળે છોડી મૂકવામાં આવે છે. સાથે આ પ્રોફેસર દ્વારા ઝાલાવાડના વિવિધ વિસ્તારના સર્પ વિશે માહિતી આપતું પુસ્તક પણ લખેલું છે. ત્યારબાદ ધાંગ્રધા ઘુડખર અભયારણ્ય દ્વારા તેમણે પુસ્તક લખવા માટે કહેવામાં આવ્યું અને તે પુસ્તક પણ લખીને વન વિભાગને આપવામાં આવ્યું છે. ડોક્ટર પ્રતીક દવે પણ કોઈ પણ વન્ય જીવજંતુ જેવા કે સાપ કે પછી અજગર જેવા પણ કોઈ પણ ઝેરી કે બિનઝેરી જીવજંતુને પકડી અને તેના અનુકૂળ વાતાવરણમાં છોડી મૂકે છે. સાથે વન્યજીવને બચાવવા માટે બીજા યુવાનોને પણ તૈયાર કરે છે અને માર્ગદર્શન આપે છે. ખાસ કરી ચોમાસાની સિઝનમાં સાપ કે પછી તેની કોઈ પ્રજાતિ જેવી કે કાળોતરો, ખડચિતળો કે અન્ય કોઈ જીવજંતુ વધુ નીકળે છે. હાલમાં ગ્લોબલ વોર્મિંગ વધી રહી છે, ત્યારે વન્યજીવને બચાવવા તે આપણી ફરજ છે અને જે લોકોના ઘરે સાપ અથવા કોઈ ઝેરી કે બિનઝેરી જીવજંતુ નીકળે છે ત્યારે તે લોકો ખૂબ જ ભયભીત હોય છે. ત્યારે આવા જીવજંતુથી ડર ન રાખવા માટે લોકોને અપીલ કરી હતી. સાથે તેને મારવું નહીં અને આપણે સાવચેતી રાખવી જરૂરી છે. આ પ્રોફેસર દ્વારા કોલેજના સ્ટુડન્ટ્સને પણ સર્પ વિશે માહિતી આપવામાં આવે છે. મારવું નહીં પણ તેનાથી સલામતી રાખવી તેના પણ માટે પણ લોકોને સલાહ આપે છે. ડોક્ટર પ્રતીક દવે દ્વારા રેસ્ક્યુ થયેલ સર્પ કે અન્ય વન્યજીવોને તેના અનુકૂળ વાતાવરણમાં સલામત રીતે છોડી મૂકવામાં આવે છે. સર્પ કે અન્ય વન્યજીવ પોતાના રક્ષણ કરવા માટે બીજા લોકોને કરડે છે. તેના લોકો હેરાન કે પરેશાન કરે તો તે ડંખ મારે છે. લોકો પણ સર્પ કે અન્ય વન્યજીવોને પોતાના મિત્ર સમજે તે જરૂરી છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. પ્રિન્સિપાલ ડોક્ટર પ્રતીક દવે, એસએસબીએન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધ્રાંગધ્રામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું અને સર્પ દિન આજે 16મી જુલાઈ આપણે ઉજવી રહ્યા છીએ. ત્યારે મને એ વાતનું ગૌરવ છે કે ગુજરાત વન વિભાગ દ્વારા મને ઝાલાવાડ વિસ્તારના વિવિધ સર્પો નામનું પુસ્તક બહાર પડવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું છે અને આ અગાઉ પણ એક બીજું પુસ્તક મેં પાડેલું છે, ઝાલાવાડ વિસ્તારના વિવિધ સર્પો. સર્પ એ આખા વિશ્વની અંદર તેની 2973 જાતો છે એ નોંધાયેલી છે. તેમાંથી 200 સર્પ છે એ ઘાતક વિષ ધરાવે છે. ગુજરાતની વાત કરીએ તો 18 કુટુંબના 54 જેટલા સર્પ ગુજરાતની અંદર નોંધાયેલા છે અને મારો જે એરિયા ઝાલાવાડ વિસ્તાર છે તેની જો વાત કરીએ તો તેમાં પણ 18 કુટુંબના 20 સાપો નોંધાયેલા છે. એમાંથી 4 સાપ નાગ જેને કોબરા કહી છીએ તે, કાળોતરો જેને ક્રેટ કહી છીએ તે, પૈડકું જેને સોસ્કેલ્ડ વાઇપર કહી છીએ તે અને રસેલ્સ વાઇપર જેને ખડચિતળ કહી છીએ. આ 4 અત્યંત ઘાતકી અને ન્યુરોટોક્સિક અને હિમોટોક્સિક ઝેર ધરાવતા સાપો છે. સાપ જે ઝેર છે તેનો ઉપયોગ પોતાના ખોરાક માટે, શિકારને મારવા માટે કરે છે અને જ્યારે પોતે ભયભીત થાય, કોઈ એવી સ્થિતિ ઉત્પન્ન થાય, માનવ વસ્તીની અંદર આવી ચડે તો ભયભીત સ્થિતિની અંદર પોતે દંશ દેવા માટે પણ પોતાના ઝેરનો ઉપયોગ કરે છે. અન્યથા સાપ એ અત્યંત શરમાળ પ્રકૃતિનું પ્રાણી છે. આપણી ઇકોસિસ્ટમ માટે બહુ જ અગત્યનું છે. ગીર ફાઉન્ડેશન દ્વારા એક એવી ટ્રેનિંગ આપવામાં આવે છે કે જે લોકોને આ સરીસૃપોને બચાવવામાં રસ હોય તેઓ તેનું પ્રશિક્ષણ તાલીમ લઈ અને વન વિભાગની સાથે એક પબ્લિક પાર્ટનરશિપ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની જેમ સર્પોને બચાવી અને તેને અમે લોકો નેચરલ હેબિટેટની અંદર છોડી દઈએ છીએ. હું મારી જ વાત કરું તો 1984ની સાલથી લગભગ 40 વર્ષથી હું આ સર્પને બચાવવાનું કાર્ય કરું છું. એની સાથોસાથ માહિતી દેવાનું કાર્ય કરું છું જેથી લોકો ભયભીત થઈને બિનજરૂરી રીતે સાપનું નિકંદન ન કાઢે. અમે જ્યાં જ્યાં સાપને પકડીએ છીએ ત્યારે ત્યાં તે લોકોને સાપ કયો છે, એની પ્રકૃતિ શું છે, તેની અંદર ઝેર છે કે કેમ, ઝેરી છે કે બિનઝેરી છે, સાપ ઈંડા આપે છે કે આ સાપ બચ્ચા આપે છે, તો આવી માહિતીથી લોકોને મેં માહિતગાર કરી છે જેથી લોકો અને સર્પ વચ્ચે એક મિત્રતાનો સેતુ જળવાઈ રહે. મારું નામ ડાભી આરતી છે. હું એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં TY BA ઇંગ્લિશમાં અભ્યાસ કરું છું. આજે સર્પ દિવસના દિવસે અમારા કોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર પ્રતીક સર દવે અમને સમજાયું કે કેટલા પ્રકારના સાપ હોય છે, કયા સાપ ઝેરી હોય છે, કયા બિનઝેરી હોય છે અને
સાપ આપણને કરડતા નથી અને કરડે છે અમુક પ્રકારના જે ઝેરી સાપ હોય છે તે કરડે તો તેના માટે આપણે ઈલાજ લેવો જોઈએ અને એને મારવાનું જોઈએ. તેનો ખોરાક છે એ ઉંદર ને જે બધું ખાય છે તેની પ્રજાતિ જે બહુ વધારે થાય છે તેને ઘટાડવા માટે એટલે આપણે એને મારવા ન જોઈએ. અને સર્પરિયા તે પાણી એ 6 મહિને પીવે છે અને તે દૂધ પણ પીતા નથી. તેમનો ખોરાક પણ એવો હોય છે જે જીવજંતુ ને જે બધું હોય છે તે ખાય છે. અરવિંદ રાઠોડ, આજની તારીખ 16 જુલાઈ SSP જૈનમાં હું અભ્યાસ કરું છું અને પ્રતિક સરે અમને આજના સર્પ દિવસ નિમિત્તે જે કંઈ માહિતી આપી જેટલા ઝાલાવાડમાં જોવા મળે છે તેમાંથી જે 4 સાપ હોય છે જે બહુ ઝેરી હોય છે અને સાપોમાં વિવિધ ઝેર હોયેલા છે જેમાં 3 પ્રકારના ઝેર હોય છે, હિમોટોક્સી, સાયકોટોક્સી અને ન્યુરોટોક્સી. તો મિત્રો આજે સર્પોને ઝેર આપવામાં આવેલા હોય છે એની પાછળ પણ એની સુરક્ષા રહેલી છે કારણ કે સાપ એ પોતાના ઝેરથી પોતાનું રક્ષણ કરે છે. એટલે આપણે સાપોના ઝેરના લીધે એમને મારી ન નાખવા જોઈએ કારણ કે આપણે પણ જેમ આપણું રક્ષણ કરીએ છીએ સાપ પણ એના ઝેરથી એનું રક્ષણ કરતા હોય છે. ખેડૂતોએ એમનો સાચો મિત્ર ગણીને એનું આપણે જતન કરવું જોઈએ અને રક્ષણ પણ કરવું જોઈએ અને સાપને બિનજરૂરી આપણે મારી ન નાખવા જોઈએ કારણ કે એ પોતાનો કહેવાય ને કે કોઈ એના ઉપર જોખમ જ્યારે અનુભવે ને તે જે સાપ કરડતો હોય છે એ એમનામાં કોઈ દિવસ સાપ કરડતો નથી. અને કહેવાય ને કે સાપ એ આપણો સાચો મિત્ર છે અને મિત્રની જેમ જ જોવો જોઈએ એને દુશ્મન ન જોવો જોઈએ.